હું પત્રકાર સંઘનો ઉપાધ્યક્ષ અકબરભાઈ હાલા મુજાવર. હમણાં જે બનાવ બન્યો છે માંડવીમાં, મામલતદારે જે બે દરગાહો તોડી પાડી છે ને તત્કાલીન એના પર એક્શન લીધું છે. બહુ સારું છે. આવા દબાણો મંદિર, મસ્જિદ કે ગુરુદ્વારા પર વિલંબ નથી કરતા તોડવામાં. એમાં મામલતદાર હોય, કલેક્ટર હોય કે ડેપ્યુટી કલેક્ટર હોય કે મિનિસ્ટર હોય, જો આવા તોડતા હોય તો બીજા દબાણો ઘણા છે. એનું હું એમને લિસ્ટ આપીશ. તત્કાલીન ધોરણે એમને તોડવું જોઈએ, ડિમોલિશ કરવું જોઈએ. મામલતદાર વિનોદ ગોખલાની દરગાહ મસ્કાની અને ગુંજારીની તોડી છે. અને હવે હું એમને એ જ રિક્વેસ્ટ કરીશ કે જલ્દીમાં જલ્દી બીજા દબાણો જે પ્રાઇવેટ છે, હોટલો ને બધું છે, એ તોડવામાં આવે. હું એમને લિસ્ટ આપીશ. જો કદાચ એ લોકો એમાં વિલંબ કરશે તો હું એ સમજીશ કે ભાઈ એ ખાસ એના માટે જ કર્યું છે ને આવી રીતે કોમને ટાર્ગેટ કરીને કર્યું છે. એ પલિત અગર મોદી સાહેબના હોમટાઉન ગુજરાત કચ્છમાં થતું હોય, અમિત શાહના હોમટાઉન ગુજરાત કચ્છમાં થતું હોય તો એમને હું જાણ કરીશ. આ તમારા નામ પર પોલીસો લગાડવા જે સંબંધિત અધિકારી, કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર કે મામલતદાર કે મિનિસ્ટર, એના પર ત્વરિત કાર્યવાહી થવી જોઈએ, સસ્પેન્ડ થવું જોઈએ.